સર સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ નિમેશ સર આપના એલટી ફૂડ્સનો ચાર્ટ મને ઘણો સ્ટ્રોંગ દેખાઈ રહ્યો છે. આપણે જોયું હતું કે ગઈકાલે જે સમાચાર આવ્યા બાદ સ્ટોકની અંદર મોટું કરેક્શન આવ્યું હતું અને 100 ડેઝની એવરેજનો સપોર્ટ લઈ અને આજે આપણે ઓલમોસ્ટ 9%નો એક બાઉન્સ વિથ હ્યુજ વોલ્યુમ જોયો હતો. હું માનું છું કે એક સ્ટ્રોંગ સ્ટ્રક્ચર છે. લાઈફ ટાઈમ હાઈ બનાવ્યા પછી સ્ટોકમાં નાનકડું કરેક્શન આવ્યું હતું ન્યૂઝ સ્પેસિફિક, અને એ હવે અત્યારે પૂરું થઈ ગયું છે અને અહીંથી ફરીથી જો મોમેન્ટમ ક્રિએટ થશે તો એલટી ફૂડ્સની અંદર શોર્ટ ટર્મની અંદર આપણે ઉપરમાં 480-500 સુધીના લક્ષ્યાંક જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. એટલે શોર્ટ ટુ મીડિયમ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી એલટી ફૂડ્સની અંદર બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખવાની રહેશે. સ્ટોપ લોસની વાત કરીએ તો એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા 410 પાસે આવી રહ્યો છે, ઘણો દૂરનો સપોર્ટ એરિયા છે. એટલે 2-3 પાર્ટની અંદર બાય ડિપ્સની સ્ટ્રેટેજી એલટી ફૂડની અંદર રાખો અને 480ના લક્ષ્યાંક આવતા દિવસોમાં જોવા મળે એવી પોસિબિલિટી દેખાઈ રહી છે. બિલકુલ. તો ઓવરઓલ અહીંથી આપણે એલટી ફૂડ્સ કે જેને અહીંથી બાય તરીકે અહીંથી જોવાનું રહેશે. ટાર્ગેટ 480-500 તરીકે આપણે અહીંથી ફોકસ કરીશું. એલટી ફૂડ્સ એટલે કે દાવત જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ.